નમસ્કાર, બપોરના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ આ બુલેટિનના સમાચાર. ભારતના નવા વિદેશ સચિવ તરીકે સુબ્રમણ્યમ જયશંકરે આજે કાર્યભાર સંભાળી લીધા બાદ કહ્યું હતું કે તેમને ખૂબ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ભારતીય વિદેશ સેવાની 1977 બેચના અધિકારી એસ જયશંકર અગાઉ અમેરિકા ખાતે ભારતના રાજદૂત હતા. ગઈ મોડી રાત્રે કેબિનેટની નિમણૂક સમિતિની પ્રધાનમંત્રી મોદીના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં વિદેશ સચિવ સુજાતા સિંહનો કાર્યકાળ 8 મહિના ટૂંકાવી તેમના સ્થાને એસ જયશંકરની વરણી કરવાનો નિર્ણય લેવાયો હતો. ભારત અમેરિકા વચ્ચેના પરમાણુ કરાર વિશે વાટાઘાટ કરનાર ટીમના સક્રિય સભ્ય રહેલા એસ જયશંકરે પ્રધાનમંત્રી મોદીની અમેરિકા યાત્રા અને રાષ્ટ્રપ્રમુખ ઓબામાની ભારત યાત્રા સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શ્રી જયશંકર અગાઉ ચીન અને સિંગાપોરમાં પણ રાજદૂત રહી ચૂક્યા છે. દક્ષિણ કાશ્મીરના પુલવામા નજીક ત્રાલ ખાતે હિઝબુલ મુજાહિદ્દીનના ત્રાસવાદીઓ સાથે અથડામણમાં મંગળવારે શહીદ થયેલા કર્નલ મુનિન્દ્રનાથ રાયને દિલ્હીમાં અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપવામાં આવી ત્યારે લશ્કરી વડા જનરલ દલવીરસિંહ સુહાગ હાજર રહ્યા હતા. લશ્કરી સન્માન સાથે તેમના નશ્વર દેહના અંતિમ સંસ્કાર કરતા અગાઉ કેન્ટોનમેન્ટમાં તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. હજુ પ્રજાસત્તાક દિવસે જ કર્નલ રાયની યુદ્ધ સેવા મેડલની નવાજેશ માટે પસંદગી કરવામાં આવી હતી. દિલ્હી વિધાનસભા ચૂંટણી જીતવા માટે છેલ્લી ઘડીની વ્યૂહરચના ઘડવા પક્ષ પ્રમુખ અમિત શાહે કોર ગ્રુપની બેઠક બોલાવી પ્રચાર સહિતની બાબતોની બેઠકવાર સમીક્ષા હાથ ધરી હતી. આ બેઠકમાં વેંકૈયા નાયડુ, નિર્મલા સીતારમણ, જેપી નડ્ડા સહિતના વરિષ્ઠ નેતા હાજર હતા. દિલ્હી ભાજપના પ્રમુખ સતીશ ઉપાધ્યાયે કહ્યું હતું કે સુશાસન એકમાત્ર અમારી અગ્રતા રહેશે. ચૂંટણી પ્રચારના સમાપન અગાઉ છેલ્લા 2 દિવસ દરમિયાન પ્રધાનમંત્રી મોદીની સભાઓના આયોજનને ભવ્ય તથા સફળ બનાવવાની વાત પણ બેઠકમાં ચર્ચાઈ હતી. બેચરાજી નજીક હાંસલપુર ખાતે સુઝુકી મોટર્સના આશરે ₹8,000 કરોડ કરતાં પણ વધુ મૂડીરોકાણ ધરાવતા ગુજરાતના સૌપ્રથમ મોટર વેહિકલ ઉત્પાદન પ્લાન્ટનો મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સુઝુકી મોટર્સના વડા ઓસામુ સુઝુકીએ આ પ્લાન્ટ 2017માં કાર્યાન્વિત કરવાની અને તેમાંથી આશરે 7.50 લાખ મોટર વાહનોનું ઉત્પાદન કરવાની નેમ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે વિદેશી કંપનીઓના સહયોગથી પ્રધાનમંત્રીએ સેવેલું મેક ઇન ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરાશે. પાટણ તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી થઈ છે. તાલુકા પંચાયતના પ્રમુખ પદે દુધારામપુરાના બળવંતભાઈ ચૌધરી અને ઉપપ્રમુખ પદે સાકરબેન બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે માત્ર એક જ ફોર્મ ભરાતા બંને પદ માટે ઉમેદવારોને ચૂંટણી અધિકારીએ બિનહરીફ જાહેર કર્યા હતા. બળવંતભાઈ ચૌધરીએ પાટણ તાલુકામાં સ્વચ્છતા અને વિકાસ સાધવાની નેમ વ્યક્ત કરી હતી. ખેલકૂદ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય રમતોત્સવમાં મેડલ જીતનાર ખેલાડીઓ તથા કોચ માટે પુરસ્કારની રકમમાં વધારો કર્યો છે. નવા ધારાધોરણ પ્રમાણે વિન્ટર તથા સમર ઓલિમ્પિક્સમાં સુવર્ણપદક જીતનાર ખેલાડીને હવે 50 ને બદલે 75 લાખ રૂપિયા મળશે, જ્યારે રજત પદક માટે 50 લાખ અને કાંસ્ય પદક માટે 30 લાખ રૂપિયા અપાશે. એશિયન ગેમ્સ તથા કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણચંદ્રક વિજેતા ખેલાડીને હવે 20 ને બદલે 30 લાખ રૂપિયા અપાશે, જ્યારે રજત માટે 20 લાખ અને કાંસ્ય બદલ 10 લાખ રૂપિયા અપાશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે લીધેલા નિર્ણય પ્રમાણે વર્ષ 2016નો T20 વિશ્વકપ ભારતમાં રમાશે. સૌપ્રથમ વખત ભારતમાં યોજાનારી આ મેચ 2016માં 11 માર્ચથી 3 એપ્રિલ દરમિયાન રમાશે. આ છઠ્ઠી આઈસીસી વર્લ્ડ T20 ટુર્નામેન્ટમાં 16 ટીમો ભાગ લેશે.
નાણાં રાજ્યમંત્રી જયંત સિન્હાએ કહ્યું છે કે નેશનલ પેન્શન સિસ્ટમ વડે સરકારને આવનારા વર્ષોમાં પેન્શન ચૂકવણીની જંગી જવાબદારી અદા કરવામાં રાહત મળશે. નવી દિલ્હી ખાતે કેન્દ્ર સરકારની કચેરીઓમાં નેશનલ પેન્શન સિસ્ટમનો પ્રારંભ કરાવતા શ્રી સિન્હાએ કહ્યું હતું કે સરકારી કર્મચારીઓની વિશાળ સંખ્યાને કારણે ભારતમાં પેન્શનની ચૂકવણી મોટો પડકાર બની ચૂકી છે. એનપીએસ વિશે શ્રી સિન્હાએ માહિતી આપી હતી કે 84 લાખ સબસ્ક્રાઇબરના 73,000 કરોડ રૂપિયા તેમાં જમા થઈ ચૂક્યા છે, જે ભંડોળનું મૂડી બજારમાં રોકાણ થતાં દેશને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખીલવણીમાં મદદ મળશે. તેમણે ખાનગી ક્ષેત્રને પણ આ પેન્શન સિસ્ટમમાં જોડવા આમંત્રણ આપ્યું હતું. આ સાથે આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.